હેલો ફ્રેન્ડ્સ, હું જ્યોતિ ગજ્જર સુરતથી. આજે હું તમારી સાથે બે અલગ અલગ ફ્લેવરમાં હેલ્ધી મિલ્કશેકની રેસીપી શેર કરીશ. ગરમીમાં પીવાથી શરીરને ઠંડક અને એનર્જી મળે એવા આ મિલ્કશેક ખાંડ, મિશ્રી કે મધ વાપર્યા વગર બનાવશું. તેમ છતાં એ પીવામાં બહુ જ ટેસ્ટી લાગે અને ઓછી મહેનતે ઘરમાં હોય એ જ સામાન વાપરીને ઓછા ટાઈમમાં બનાવી શકાય. તો ચાલો આજની આ મજેદાર રેસીપી શરૂ કરીએ. બે વેરાયટીના મિલ્કશેકમાં એક બનાના વોલનટ અને બીજું ચોકલેટ વોલનટ. બનાના વોલનટ મિલ્કશેક બનાવવા માટે એક મીડિયમ સાઇઝનું પાક્કું કેળું, એક વાડકીમાં એક અખરોટ અને 5 બદામ પલાળીને રાખી છે. બદામની છાલ ઉતારીને અખરોટની ઉપરથી પણ બને એટલી છાલ ઉતારી લઈશું. ગળપણ માટે મેં અહીં 2 નંગ આવું કાળું ખજૂર લીધું. તમારી પાસે એ ન હોય તો આવું લાલ ખજૂર લઈ શકાય, પણ આ ખજૂર વાપરો તો એને બદામ અને અખરોટની સાથે પલાળીને રાખવું, કારણ કે એને પલાળીને રાખ્યું હોય તો સરળતાથી ગ્રાઇન્ડ કરી શકાય. મિલ્કશેકમાં નાખવા માટે 1 ગ્લાસ ઠંડુ દૂધ લીધું અને એક નાની સાઇઝના કપમાં 2 ટીસ્પૂન ટોકમરિયા લઈને થોડીવાર પહેલાં જ પલાળી દીધા હતા. મિલ્કશેક બનાવવા માટે ગ્રાઇન્ડિંગ જાર લીધું. એમાં ખજૂર વચ્ચેના બીજ હટાવીને નાખીશું. કેળાની ઉપરની છાલ ઉતારી નાના ટુકડા કરીને એમાં ઉમેરી દઈએ. અખરોટની ઉપરથી પણ બને એટલી છાલ ઉતારી લઈશું. ત્યારબાદ એને પણ આમાં ઉમેરી દઉં છું. બદામની ઉપરની છાલ ઉતારીને હવે ગ્રાઇન્ડિંગ જારમાં ઉમેરું છું. સાથે આમાં દૂધ પણ ઉમેરી દઉં છું. હવે જારનું ઢાંકણ બંધ કરી આ બધું ગ્રાઇન્ડ કરીને મિલ્કશેક બનાવી લઈએ. મિલ્કશેક તૈયાર છે તો હવે સર્વ કરીશું. ગ્લાસમાં 2 ટીસ્પૂન જેટલા પલાળેલા ટોકમરિયા લઈને ઉપરથી ઠંડુ મિલ્કશેક નાખી મિક્સ કરી લઈએ. દૂધ એકદમ ઠંડુ લીધું હતું, માટે મિલ્કશેકમાં બરફ નથી ઉમેર્યો. સુપર ટેસ્ટી ઠંડુ બનાના વોલનટ મિલ્કશેક તૈયાર છે. મિલ્કશેકમાં કેળું અને ખજૂર ઉમેર્યું. એની મીઠાશને કારણે આમાં ખાંડ, મિશ્રી કે મધ ઉમેરવાની પણ જરૂર ન પડે. વ્રત કે ઉપવાસમાં આવું મિલ્કશેક બનાવીને પીવામાં આવે તો લાંબો ટાઈમ સુધી ભૂખ ન લાગે અને પેટ ભરેલું રહે. છોકરાઓ બહારથી રમીને આવે ત્યારે એમને કાંઈક ઠંડુ પીવું હોય તો ઝટપટ આ હેલ્ધી મિલ્કશેક બનાવીને પીવડાવી શકાય. હવે આગળના સ્ટેપમાં બીજી વેરાયટી ચોકલેટ વોલનટ મિલ્કશેક બનાવું છું. મિલ્કશેકમાં નાખવા માટે મેં અહીં અડધો કપ ફૂલ ભરીને મખાના લીધા. એને એક વાસણમાં લઉં છું. સાથે એમાં 3 નંગ અખરોટની ગીરી ઉમેરું છું. હવે આમાં અડધો પ્લસ અડધો એમ ટોટલ 1 કપ ભરીને હુંફાળું દૂધ ઉમેરું છું. અહીં દૂધ તમારે હુંફાળું જ લેવાનું, જેથી કરીને મખાના અને અખરોટ એમાં સારી રીતે પલળી જાય. હવે આ કન્ટેનર ઉપર ઢાંકણ લગાવીને 1 કલાક માટે એને આમને આમ સાઈડમાં રાખીશું. આશરે 1 થી 1.5 કલાક થઈ ગયો, માટે કન્ટેનર ઉપરથી ઢાંકણ હટાવી દઈશું. તમે જોઈ શકો છો મખાના પલળીને નરમ થઈ ગયા અને અખરોટ પણ સારી રીતે પલળી ગઈ. હવે એક ગ્રાઇન્ડિંગ જાર લીધું. એમાં મખાના અને અખરોટ બધું દૂધ સાથે જ એમાં ઉમેરી દઈએ. આમાં ગળપણ માટે 5 નંગ કાળું ખજૂર લીધું. એના વચ્ચેના બીજ હટાવીને આમાં ઉમેરી દઈએ. આ ખજૂર ઘણું સોફ્ટ હોય છે, એને પલાળવાની જરૂર ન પડે, આમને આમ ગ્રાઇન્ડ કરી શકાય. હવે મેં અહીં અનસ્વીટેન્ડ એટલે કે સુગર વગરનો કોકા પાવડર લીધો. એ આમાં 1 પ્લસ બીજો અડધો ટોટલ 1.5 ટેબલસ્પૂન જેટલો ઉમેરું છું, જે તમે તમારા ટેસ્ટ પ્રમાણે ઉમેરી શકો. સાથે આમાં બીજું 1/4 કપ જેટલું ઠંડુ દૂધ ઉમેરીને જારનું ઢાંકણ બંધ કરીશું. ત્યારબાદ એમાંની સામગ્રી ગ્રાઇન્ડ કરીને મિલ્કશેક બનાવી લઈએ. મિલ્કશેક તૈયાર છે. એને સર્વ કરું એ પહેલાં ગ્લાસમાં થોડું ચોકલેટ સિરપ લગાવી દઉં છું. હવે ગ્લાસમાં 3 થી 4 આઈસ ક્યુબ લઈને મિલ્કશેક ભરું છું. હવે મિલ્કશેકમાં ઉપરથી ચોકલેટ સિરપ, ઝીણી કાપેલી બદામ અને ડાર્ક ચોકલેટ ચિપ્સ નાખીને સજાવીશું. સુપર ડિલિશિયસ, ખૂબ જ હેલ્ધી ઠંડુ ચોકલેટ વોલનટ મિલ્કશેક તૈયાર છે. મખાનામાં સારી માત્રામાં એન્ટીઓક્સિડન્ટ હોય છે. મખાનામાં ભરપૂર માત્રામાં પોષક તત્વો હોય છે, માટે એ સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક. માટે આ મિલ્કશેક ઘરમાં નાના મોટા બધા માટે જ ફાયદાકારક. કોકા પાવડર ઉમેર્યા વગર આ મિલ્કશેક બનાવો તો વ્રત કે ઉપવાસમાં પણ પી શકાય, કારણ કે મખાના પેટ ભરેલું રાખે અને મખાના ખાવાથી ભૂખ ઓછી લાગે. છોકરાઓને આવું ચોકલેટી મિલ્કશેક વધારે ભાવે,
માટે મનમાં કોઈ પણ જાતનો ડર રાખ્યા વગર એમને પીવડાવી શકાય. તો ગરમીમાં ઠંડક અને એનર્જી આપે એવા આ હેલ્ધી મિલ્કશેકની રેસીપી તમે જરૂરથી ટ્રાય કરો. તમને આ બંને મિલ્કશેકમાંથી કઈ રેસીપી વધારે પસંદ આવી એ કમેન્ટ કરીને જણાવો. અને આ મિલ્કશેકની રેસીપી તમને પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરવાનું ન ભૂલશો. ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઈબ કરીને બાજુમાં આપેલા બેલ આઇકન પર ક્લિક કરો, એટલે આવનાર દરેક નવી રેસીપીઓની જાણકારી તમને મળતી રહે. ફરી મળીશું એક નવી રેસીપી સાથે. ઇટ હેલ્ધી એન્ડ સ્ટે હેલ્ધી.